હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આ લીલું નારિયેળ છે. તમને જોઈને એમ થતું હશે કે એકલું નારિયેળ. તો આપણે સૌ પહેલાં આ તો મોદક બધા હવે અલગ અલગ આવે છે ફ્રેન્ડ. પહેલાં તો એક ચોખાના પડવાળું અંદર ફિલિંગ ભરેલું હોય ટોપરું અને ગોળનું ફિલિંગ કરેલું હોય છે. એવા મોદક ધરાવતા હતા ભગવાનને. માવાના ચોકલેટ બધા હવે અલગ અલગ નીકળ્યા છે. તો ચલો આપણે પહેલાં જે મોદક ચાલુ થયા હતા ને એ મોદકનું આજે રેસીપી કરીએ. તો એના માટે મેં લીલું નારિયેળ લીધું છે. તો એને પહેલાં આપણે છીણી લઈશું. છીણીથી જો પહેલાં ક્રશ કરવાનું આવે ટોપરું એવું હોય તો એ લઈ લેવાનું, પણ મારા જોડે નથી તો મેં છીણી લઈ લીધી છે. આ છીણીમાં મારે કાટ લાગી ગયો છે, ગંદી નથી ફ્રેન્ડ. તો જેટલું જોઈએ એ પ્રમાણે હું ટોપરું લઈ લઈશ. ધોઈને લઈ લીધેલું છે. તો છીણ લઈ લઈશું. પહેલાં પેલી છીણી મોટી પડતી હતી ને એટલે ફ્રેન્ડ મેં આવી નાની છીણી લીધી છે. જૂના જમાનામાં પહેલાં ટોપરું ક્રશ કરવાના મશીન આવતા, જ્યાં મહારાષ્ટ્રમાં ને એમાં બને ને ત્યારે અત્યારે બી એક મશીન વપરાય છે ફ્રેન્ડ. પણ આપણે તેવું રોજ કરવાનું ના હોય, આવું છીણ જોઈશે. થોડું પહેલાં મેં મોટું કર્યું ને એટલે મોટી છીણીથી કર્યું એટલે મોટો છીણ નીકળ્યો છે. પણ એ તો વાંધોની અંદર મેશ થઈ જશે. આ રીતે આપણે એને છીણી લઈશું નાની છીણીથી. ચાલો, તો છીણ તૈયાર છે. હવે આપણે ગોળ પીસી લઈશું. થોડું મતલબ છીણી લઈશું. ગોળ બી મેં છીણી લઈ લીધો છે. એ મોદકનું નામ હું તમને કહું તો ઉકડી જે મોદક આવે છે. તમે સૌ પહેલાં આ એકલા જ મોદક બનતા હતા ફ્રેન્ડ. ચલો, તો આ બે વસ્તુ લઈ લઈશું. હવે આપણે એક તાસણું મૂકી અને થોડું ઘી લઈશું. બહુ નહીં જોઈએ આમાં. હવે જે આપણે ટોપરું છીણી રાખ્યું છે એ ટોપરું લઈ લઈશું. ટોપરાને ઘીમાં થોડું શેકી લઈશું. આ બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ, એકવાર ટ્રાય કરજો. આ ફિલિંગ બની જાય પછી આપણે ચોખાનો લોટ બાફી લઈશું. હવે આમાં જો ઇલાયચીનો ભૂકો હોય તમારી જોડે તો ઇલાયચીનો ભૂકો એડ કરી દેવાનો. ટેસ્ટ બહુ જ મસ્ત લાગે. અને ના હોય તો આજે તમે દાણા બી એડ કરી શકો છો. અને આ રહ્યું બને ને એ થોડું લીલા નારિયેળનું જ બને ફ્રેન્ડ, તો જ મજા આવે ખાવામાં. આ રીતે આપણે એને શેકી લઈશું. એમ લાગે કે થોડું શેકાઈ જવાયું છે અને પછી ટેસ્ટ પ્રમાણે તમને જેવું મીઠું ભાવતું હોય, ગણપતિ દાદાને જેવું મીઠું ખવડાવવું હોય એ રીતે આપણે ગોળ ઉમેરી દઈશું. આ ચોખાના લોટના બને છે. આને એક મસ્ત માવો થાય તૈયાર એ રીતે કરી લઈશું. હવે ગેસ ધીમો કરી દઈશ, કારણ કે ટોપરામાં પાણી હોય ને થોડું સુકાઈ જાય. આ રીતે શેકી અંદર આપણે જાયફળ છીણી નાખવાનું. થોડુંક જ. ફિલિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ઠરવા કાઢી નાખીશું અને આ જ તોસણામાં પછી આપણે ચોખાનો લોટ બાફી લઈશું. થોડું ઠંડુ થાય પછી આપણે એના મોદક બનાવીએ. ત્યાં સુધી આપણે લોટની તૈયારી કરીએ. ચલો, એક વાટકી જેટલો લોટ લઈ લીધો છે. પહેલી વાર બનાવું છું. આ રીતે આપણે બાફી લઈશું લોટ. બહુ ઓવર પાણી નથી મૂકવાનું. ગરમ ગરમ જ એને નીચે લઈ લઈશું આપણે. 2 મિનિટ ઢાંકવું હોય તો ઢાંકી દેવાનું, બાકી મસળીને તૈયાર કરી લેવાનું. ચલો, લઈ લઈએ નીચે. લઈ લીધું છે થાળી. હવે થોડું ઘી રેડી અને અંદર આપણે એને મસળી લઈશું. એક લોટની જેમ તૈયાર કરી લેવાનું. થોડું પાણી જરૂર પડે તો થોડા ઘણા છાંટા લેવાના, બાકી જરૂર ના પડે તો નહીં લેવાના.
બરાબર, આ રીતે એક લોટની જેમ તૈયાર કરી લઈશું. ગરમ ગરમ હશે ત્યાં સુધી મસ્ત મસળાઈ જશે. ગરમ છે એટલે ધ્યાનથી ફ્રેમ. અને હવે એક બાજુ તાસડામાં પાણી મૂકી દઈશું અને બાફવા સ્ટીમ કરવા. બરાબર, ચોખાનો લોટ તૈયાર થઈ ગયો છે. ઘણા મીઠું નાખે છે પણ મેં નથી નાખ્યો. ચલો, લોટ આપણો ચોખાનો તૈયાર છે. હવે આપણે એક બાજુ પાણી મૂકી દઈશું અને મોદક તૈયાર કરી. તો ચલો ફ્રેન્ડ, જો હાથથી વણીને તમારે કરવું હોય તો એ બી તમે કરી શકો છો, પૂરી જેટલું વણી. અને કે ના એ રીતે નથી કરવું તો તમે આ રીતે બે બાજુ તમારે મોદકના સંચામાં ભરી અને આ રીતે તૈયાર કરી લેવાનું. પછી રાખી દેવાનું. અંદર થોડું જગ્યા કરી લેવાની અને અંદર આર્યું ફિલિંગ કરી દેવાનું. જે બનાવ્યું છે ને એ બરાબર. અને ઉપરથી પાછું આપણે આનું કવર કરી દેવાનું. કેટલું મસ્ત થઈ ગયું. સાચવીને કાઢવાનું, કારણ કે એકદમ હજુ સોફ્ટ હોય. આપણે એને બાફવાનું બી છે. બધાની વસ્તુ નીકળી જશે આ રીતે કરશો ને. એટલે જો વણતા ફાવતું હોય ને ફ્રેન્ડ તો તમે વણી શકો છો. આ રીતે આપણે મોદક તૈયાર કરી લઈશું. જો ખોલ્યા વગર બી કરવું હોય ને તો આ રીતે તમારે જેટલો લોટ વચ્ચે થોડો ખાડો રાખવાનો. અને પછી એનું ફિલિંગ ભરવાનું જે રીતે ફાવે એ રીતે. છાલુથી આપણે છીણ્યા છે ને એટલે તમને કાળા ક્યાંક દેખાશે તો ટેન્શન નહીં કરવાનું. અને ઉપર કવર થાય થોડું ચોટે તો ચોંટાડી દેવાનું. અમુક બાજુ મહારાષ્ટ્ર બાજુ હોય ને એ લોકો વણીને જ કરે ફ્રેન્ડ, પણ આપણે કરતા ના હોઈએ ને એટલા માટે આપણને ઓછા ફાવે. બરાબર. હવે એક બાજુ આપણે પાણી મૂકી દઈશું. કેટલા મસ્ત તૈયાર થાય છે ને. આ રીતે બધા તૈયાર કરી લઈશું. ફરીથી મહારાષ્ટ્રમાં સૌથી પહેલાં આર્યા મોદક જ બને ફ્રેન્ડ. આપણે બધા હવે તૈયાર લાવીએ કે ભાઈ ઘરે બનાવતા ના ફાવતા હોય એટલે આ છે મોદક તૈયાર. કેટલા મસ્ત લાગે ફ્રેન્ડ. ચલો પહેલાં પાણી મૂકી દઈશું. ફરીથી તૈયાર કરી લઈશું. મોદકનું સ્ટેન્ડ ને સાચા તો બધે મળતા થઈ રહ્યા છે. તો આ રીતે લોટ લઈ અને મસ્ત એને આજુબાજુ કવર કરી લેવાનું અને વચ્ચે થોડી જગ્યા રાખવાની આપણું ફિલિંગ ભરવા માટે. આ રીતે પછી અંદર ફિલિંગ ભરી દેવાનું અને પછી ફરીથી થોડું લોટ લઈ મોદકમાં લગાવી દેવાનું. ખોલી લેવાનું. થોડો સમય લઈને કરવું પડે આ બધી વસ્તુ ફ્રેન્ડ. એટલું મસ્ત થાય છે. તો પછી તમે પાણી મૂકી દીધું છે બોઇલ કરવાનું. આ રીતે મસ્ત તમારે હવે એના ઉપર મોદક ગોઠવી લેવાના.
થોડી જગ્યા રાખવાની એટલે સ્ટીમ મળે. હાલ થોડીક વાર ધીમો કરી દઈશું. હજુ આપણે મોદક બનાવીએ છીએ થોડા, એટલે બધા જ કઢી લીધું, મતલબ બીબામાં આપણે મસ્ત કરી લીધા છે. અંદર ફિલિંગ બી ભરી દીધું છે. હવે ઉપર ઢાંકી દઈશું. કેટલા મસ્ત લાગે છે. તમને એવું લાગે ને તો થોડું પાણી ઉપર છાંટવાનું. ચોખાનો લોટ છે ને એટલે આમાં ટપકા પાડશો ને એટલે મસ્ત થોડું પાણી છંટાઈ જશે. અને આ રીતે આપણે એને ઢાંકી દઈશું. હવે એને 10 મિનિટ સુધી ધીમા તાપે સ્ટીમ થવા દઈશું. ચલો 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. વાહ, સ્ટીમ બી થઈ ગઈ છે. દેખાય છે ને તમને? હવે આપણે ગરમા ગરમમાં થોડું ઉપરથી ઘી રેડવાનું. જ્યારે ગણપતિ દાદાને ધરાવવા હોય ને એટલે. આ છે આપણા મસ્ત મોદક તૈયાર. જે પહેલાં સૌ પ્રથમ મોદક ચાલુ થયા હતા ચોખાના લોટના અને ટોપરાના ગોળનો અંદરથી ફિલિંગ બનાવી, અને એનો જે ટેસ્ટ લાગે ફ્રેન્ડ, બહુ જ મસ્ત લાગે. તમે વચ્ચેથી થોડું કટ કરીને બી બતાવું. આ છે આપણા પ્યોર મોદક જે પહેલાં શરૂઆતમાં થયા હતા એ. કેટલું મસ્ત છે ને. મસ્ત. હવે આને તમે જો તમારી જોડે કેસર હોય તો ઉપર 1-2 દાણા કેસર મૂકી દો, ના હોય તો ખાલી નોર્મલ ઘી રેડી અને કોઈ ભગવાનને ધરાવી દો ઠંડા થાય એટલે. ઉચડી કેક, સોરી ફ્રેન્ડ નામ ભૂલી જાઉં છું હું. તો ચોક્કસથી બનાવજો, ટ્રાય કરજો. આ મોદક તમે એકવાર ટ્રાય કરજો, ચોક્કસથી બનાવજો અને એન્જોય કરજો. બાય ફ્રેન્ડ. જો પછી ગરમા ગરમ એના ઉપર ઘી રેડવાનું થઈ જાય ને પછી આ રીતે દાદાને, પછી ધરાવી દેવાના. ચલો તો મસ્ત મોદક તૈયાર છે.